ધવલ હવે આ સ્ટ્રોબેરી મૂકો, આપણે નીચે જઈને છે ને આજે પેલાને હેરાન કરવું. કોને? આપણા ડ્રાઈવર ભાઈને. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમારી સવાર પડી ગઈ છે અને આજે મારી તબિયત નથી સારી ને ધવલની તબિયત પણ નહીં સારી. આજે એણે અમારા માટે બનાવી છે ચા. એટલે તબિયત નહીં સારી હોવાના પણ અમુક ફાયદા છે કે ચા પીવા મળી જાય કોઈ વાર, નહીં તો ડાયટના લીધે કોફી જ પીવા મળતી હોય છે અમને, હે ને ધવલ? તો ધવલ ચા એકચ્યુઅલી બહુ સરસ બનાવે છે, તો મને પણ એના જ હાથની ચા ભાવે છે. હું લગ્ન કરીને આવી ને ત્યારથી મેં ચા બનાવી જ નથી અહીંયા. ખાલી ધવલ જે ચા પીવડાવે ને એ જ પીએ છીએ. અને ધવલ કંઈ ગાંડા ચાળા કરી રહ્યા છે, તો જોઈએ કે શું ગાંડા ચાળા કરી રહ્યા છે. બોલો. આ તને શું દેખાય છે? જો સ્ટ્રોબેરી છે. આ સ્ટ્રોબેરી છે. જો આનો શેપ જો, આ સ્ટ્રોબેરી જેવી લાગે છે. હા, આ સ્ટ્રોબેરી જેવી લાગે છે. આ ફૂલ જેવું લાગે. બીજું તો શું હોય? હવે સ્ટ્રોબેરી બે ભેગી થઈ ગઈ હશે એટલે મોટી થઈ ગઈ ગાઈઝ છે. આ જો, આ તમને કયા એંગલ થી સ્ટ્રોબેરી લાગે છે? આ બે સ્ટ્રોબેરી ભેગી થઈ ગઈ છે, બીજું કંઈ નહીં. જો પહેલા તો મને એવું લાગ્યું એક એંગલ થી કે આ દિલ છે, પછી એવું લાગ્યું કે સ્ટ્રોબેરીના મમ્મી પપ્પાએ આ કેવી સ્ટ્રોબેરી પેદા કરી છે જુડવા. નીચેથી છૂટી બી થાય છે પણ છૂટી બી નથી, આખી એક સ્ટ્રોબેરી છે. જુઓ આ એન્ટિક સ્ટ્રોબેરી. ધલ આજે નીચે જઈને આપણે અલા પેલાને હેરાન કરું કઈ ને. ધલ હવે આ સ્ટ્રોબેરી મૂકો, આપણે નીચે જઈને છે ને આજે પેલાને હેરાન કરવું. કોને? આપણા ડ્રાઈવર ભાઈને. ધવલ શું કરે ખબર છે તમને લોકોને? એ છે ને ગાડીમાં બેસીને પછી એવું કરે કે ભાઈ છે ને એસીનો ફ્લો છે ને એના મોબાઈલમાંથી વધારે, અને પેલા ભાઈને પૂછે કે ગાડીમાં શું કર્યું છે તમે, એમ કરીને ધવલ એને હેરાન કરે. તો આજે તમને હું લાઈવ બતાવીશ કે ધવલ કઈ રીતે હેરાન કરે છે. મેં ક્યારે લાસ્ટ સેટરડે તો એને બહુ હેરાન કર્યો. એ ભાઈ છે ને માથા પર હાથ મૂકી દે કે મેં કઈ કર્યું જ નથી. હું તમને છે ને એનો એક્ટ બતાવું છું. જો ભાવિકા બતાવું છે ને, ભાવિકા હું મારા મોબાઈલથી ગાડી રન કરી શકું છું, જેમ કે એનું એસી, મ્યુઝિક સિસ્ટમ કે કંઈ બી, પણ હું જીમથી નીકળીને પાછળ બેઠો. તો મને એવું થયું કે આજે કંઈક તો કરવું છે, કારણ કે હું લો એનર્જી ફીલ કરતો હતો સેટરડેના. તો ગાડી જેવી ચાલુ થઈ એટલે મેં મારામાં જોયું તો મારામાં ગાડી કનેક્ટ થઈ ગઈ છે. સીધું મોબાઈલમાં જઈને એસી નો ફ્લો હાઈ કરી દઉં ને હું પાછો આગળ જોઈને કહું, અરે ભૈયા ये क्या हो रहा है? તો કે ભૈયા ये अपने आप हो रहा है. પછી તો ને પાછું नॉर्मल करो. अरे मेरे को बहुत जल्दी एकदम माथे पे हवा लगती है, आप नॉर्मल कर दो इसको. તેણે ફટફટ નોર્મલ કર્યું ને એક તો બિચારાને છે ને એવી એમ એ કર્ટસી છે મને હાચવવાની. પાછો ફૂલ કરું, પાછો જોઈ ભૈયા, પાછો ફૂલ કરું, પાછો જોઈ ભૈયા. मैं को तो भैया आपने क्या सेटिंग किया है गाड़ी के साथ आज? देखिए अरे भैया देखो मैं मेरे माथे पे हाथ रख देता हूँ, देखो ये खुद होगा अभी देखो. પછી છે ને એસી વાળું કહ્યું ને એ કે મેં અભી ને એસી બંધ कर देता हूँ भैया थोड़ी देर. તો પછી મેં કીધું કે હવે હું મારું કામ કેવી રીતે કરીશ, કારણ કે એસી બંધ થઈ જાય ને ત્યાંથી તો પછી મારામાંથી ઓન નહીં થાય, ખાલી ફાસ્ટ સ્લો થઈ શકે. પછી મેં ચાલુ કર્યો રેડિયો વગાડવાનો. એટલો મોટો અવાજ કરીને રેડિયો વગાડો તો રેડિયો ભૈયા ये गाड़ी को कुछ आज हो गया है, ये भैया ये गाड़ी को कुछ. બિચારા એ છે ને અમને મૂકીને છે ને ગાડીની બી બહાર ઊભો રહી કે ગાડી કઈ. પાછો એને મને એમ બી કીધું કે મેં દીદી કો લેને ગયા ને તબ તો કુછ નહીં હુઆ. ચલો આજે એની પાછળ બેન્ડ વગાડીએ. જોવો છો તમે આ માણસ કેવી રીતે બધાને હેરાન કરે છે, તમે જોઈ શકો છો. તો આજે આપણે લાઈવ જોઈએ નીચે જઈને કે કેવી રીતે હેરાન કરે તે. અમે નીચે જઈ રહ્યા છે પણ ધવલે ભૂલથી બીજી ગાડીની ચાવી આપી છે. જોઈએ આમાં બી પ્રેન્ક તો થશે. તો જોઈએ
ટ્રાય કે ભરપૂર ચાલુ બીજી જ હશે. ગાડીમાં પ્રાંક થાય છે કે નહીં થતો, નહીં તો હું તમને બપોરે બતાવીશ કે ધવલે ભાઈને કઈ રીતે હેરાન કરે છે. ये क्या हो रहा है? मेरे को लगता है अब ये सब बटन में से कुछ दबा देते हो लगता है. मैं कुछ भी नहीं बताता हूँ. कल भी मैंने चेक किया, परसों भाभी को जो लेने के लिए गया था आपको वहाँ पे छोड़ के, तो ब्लूटूथ आपका कनेक्ट होता तो वो गाड़ी में वैसा हो रहा था. नहीं नहीं, ब्लूटूथ से ये सब थोड़ा होता है. और इसमें तो कुछ स्विच नहीं है बटन. ब्लूटूथ से एसी थोड़ा कम ज़्यादा होता है, हाँ. फिर सॉन्ग बढ़ता है, सॉन्ग प्लस माइनस होता है. और कितने दिनों के बाद तो ये गाड़ी निकाल आपने. हाँ. कैसे हो रहा है? ये तो मैंने यहाँ पर अभी आपने इधर दबाया, वॉइस कमांड है ना, वो गाड़ी में है. ठीक है, मैं आगे नहीं दबाऊंगा. न्यूट्रल करने में दोनों गाड़ी ऑटोमेटिक है. हाँ, तो मैं भी जब भी गाड़ी बंद करता हूँ तो न्यूट्रल पे डाल के बंद करता हूँ गाड़ी. नहीं पर ये एसी क्यों कम ज्यादा होता है. अरे તને હસવું શું આવે છે બેન. મને બીજી વાત પર હસવું આવે તો હસવું બી નહીં હું યાર. अभी ऐसे भी मत पकड़ो, आप स्टीयरिंग ठीक से ही नहीं, पकड़ो. वो ठीक से पकड़ा है, कोई बात नहीं है. हाँ, दोबारा ऐसा कुछ होगा तो फिर आप बताएंगे. તો ગાઈસ આજે બહુ બોરિંગ દિવસ કાઢ્યો છે. સવારે જે નાનો મોટો વિડીયો બનાવ્યા તે પછી આખો દિવસ સોરી બ્લોગ નહીં બનાવી શક્યો. ભાવિકા બી એના વર્ક પ્લેસ પર હતી, મને લેપટોપ પર નાનું મોટું કામ હતું બસ, અને સાઇટ પર ખાલી વિડીયો કોલથી ગાઈડન્સ આપ્યા, એટલે કંઈ વધારે શૂટ નહીં કરી શક્યો. હવે ભાવિકાને પિકઅપ કરવા આવ્યો છું એના વર્ક પ્લેસ પર. પછી ટાઈમ છે એટલે વિચાર્યું મારા મોબાઈલનો ગ્લાસ બધું તૂટી ગયું છે, થોડું આના નવા રંગરૂપ આપવા છે, તો જઈએ મોબાઈલની શોપિંગ કરવા. 5, 10, 15 મિનિટ જે મળી છે એનો એક સદુપયોગ કરીએ અને કંઈકનું કંઈક લાવીએ મોબાઈલ માટે નવું. ચલો જોઈએ શું મળે છે નવું. સાડી જો બેનની. બેનની સાથે એટલે એમાં છે થેલીમાં કે એમ જ અરે એમાં છૂટી પડી છે એમાં જ છૂટી એટલે પેક છે પણ એટલે આમ છૂટી છે અને એમ. બીજું અને ફૂલ રેકેટ આગળ પડેલા છે. ફૂલ રેકેટ બી દીકરા કાં છે, કેવા દેખાય છે પૂછીને જજે. એ આગળ પડેલા છે, હવે તું જોઈ લેજે. એક જ ફૂલ રેકેટ છે. ફૂલ રેકેટ કેવા આવે તો ખબર છે તને? બસ એવા જ ફૂલ રેકેટ ઓકે થેન્ક યુ. અમે લોકો રેન્ડમ મમ્મીને ત્યાં આવ્યા છે. જુઓ મારો સાડો કેવા સવાલ કરે ને, તો મેં રેન્ડમ એક શોટ લેવાની કોશિશ કરી છે. તો જુઓ આજે વાત એવી હતી કે સાંજે ભાવિકાને ઘરે ઉત્તપમ બનાવીને ખાવા હતા. કીધેલું ધવલ તમે ખવડાવશો ને ઉત્તપમ, તો આપણે તો ઉત્તપમ જ બનાવવાના હતા ઘરે જઈને. અને મારે મારું એઝ યુઝ્યુઅલ મારું ડાયટ ખાવાનું હોય. રસ્તામાં શું ચમત્કાર થયો જો આ બેઉ ભાઈ બેન. આ જુઓ આ બેઉ ભાઈ બેન ઢોસો ખાવા બેસી ગયા છે. એકબીજાની કંપની મળી ગઈ એટલે ભાવિકાના ઘરે હું ડાયટવાળું ફૂડ ખાઉં. આ મારા સાડાને તો મારા સાસુ સસરા રાત્રે ઓનલી દૂધ અને ખખરો ખાય છે એવો ડાયટ ફોલો કરે છે. એટલે આ બે જણા જુઓ અહીંયા ઢોસો લઈને બેઠા છે. અમારે લોકોના બેઉના મોઢા નહીં જોવા પડે ને એના સારું હું મારું પાઇનેપલનું જ્યુસ લઈને બેઠો છું. શું વિચારીએ અને શું થાય છે બસ એ જ બતાવું હતું તમને લોકોને. આવો હાલ છે ભાઈ જુઓ. એટલે પણણો ને તો આ બધું પહેલાં જોવાનું કે કેવા ડાયટ કરવા પડશે. તો ગાઈસ અત્યારે ઓલમોસ્ટ 11:30 વાગ્યા છે અને હું આજના બ્લોગનો એન્ડ કરી રહ્યો છું. જો અત્યારે હું લેપટોપ પર ઘરે બેસીને
બ્લોગનું કામ કરી રહ્યો છું સ્ટીલ. હજી મારા બ્લોગ અપલોડ કરવાના શેડ્યુલ બનાવી રહ્યો છું. પણ મારી સાથે મારી કંપની છે ક્યારનો આવી જ બેસી રહ્યો છે ને જોયા કરે છે કે ભાઈ ખાવા બેઠો છે કે શું કરે છે. છોટું છોટું રોય રોય એને એવું છે કે ભાઈ ખાવા બેઠો છે એટલે ભાઈ તત્તાર પોઝિશનમાં આવી રીતે બેસી રહ્યા છે ને મને જોયા કરે છે. કદાચ 1 કલાકથી બેઠેલો છે આવી રીતે છે. ચલો તો આની સાથે વ્લોગનો એન્ડ કરીએ. મને હજી થોડું કામ બાકી છે તો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, ગુડ નાઇટ.